આડેસર પોલીસ સ્ટેશનના મોટા હમીરપર ગામે 2 દિવસ પહેલા રાત્રિ દરમિયાન મંદિર ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ખોડિયાર માતાજીનું મંદિર અને રામદેવ પીર મંદિરમાં જે છે અલગ અલગ જે આભૂષણો હતા એમની ચોરી થયેલ હતી. જ્યારે આ બનાવ ધ્યાનમાં આવેલ ત્યારે તાત્કાલિક જે છે ભચાઉ ડિવિઝનના ડીવાયએસપી શ્રી સાગર સાંભળા, આડેસરના પીઆઈ અને એમની ટીમ એ બધા જે છે આ જે મંદિર ચોરીનો બનાવ હતો એમને ડિટેક્શનમાં અલગ અલગ ટીમો જે છે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ જે બનાવ હતું એમનું જે છે ગુનો દાખલ થયો બીએનએસની કલમ હેઠળ, અને એમાં જ્યારે તપાસ શરૂ કરવામાં આવી તો અલગ અલગ જે પોલીસને બાતમી મળતી હતી અને જે અલગ અલગ ટીમો જે કામ કરતી હતી એમાં 2 લોકોની હકીકત મળે, જેમાં જે 2 લોકો છે, એક છે પાંચાભાઈ વિભાભાઈ કોળી અને બીજો જે છે જાવેદભાઈ આદમભાઈ ગાંચી. એ બંને લોકોએ આ જે મંદિર ચોરીના બનાવોને અંજામ આપેલ હોય એવી હકીકત મળેલ હતી, જેના આધારે એ લોકોને આડેસર પોસ્ટ વિસ્તારથી જે છે પકડી પાડવામાં આવે છે. જ્યારે એ લોકોને પકડેલ ત્યારે આ જે મોટી હમીરપર ગામે જે મંદિર ચોરીના બનાવમાં જેટલા આભૂષણો ચોરાયેલ હતા અને કિંમતી ધાતુઓના જે અલગ અલગ જે છે વિવિધ ઓબ્જેક્ટ હતા એ બધાને જે છે એ લોકો પાસેથી રિકવર કરવામાં આવેલ છે, જેમાં ટોટલ 14 જેટલા જે છે ચતર જે નગ હતા એમને અને એમની સાથે સાથે વિવિધ ધાતુઓની વસ્તુઓ પણ જે છે રિકવર કરવામાં આવેલી. પણ એમની સાથે સાથે એ લોકોની તરફથી એવું પણ જે છે પોલીસને ઇન્ટ્રોગેશન દરમિયાન ધ્યાને આવે કે થોડા સમય પહેલા રાપરના સેલારી ગામે પણ જે છે મંદિરમાં ચોરી થયેલ હતી, તો ત્યાંની પણ જે છે અલગ અલગ વિવિધ વસ્તુઓ જે છે એ લોકો પાસેથી રિકવર કરવામાં આવેલ છે. અને ઓવરઓલ જે આ બનાવ બનેલ એમાં મોટા હમીરપર ગામે અને રાપરના સેલારી ગામમાં જે મંદિર ચોરી થયેલ એ બંને ગામડાઓની જે છે મંદિર ચોરીઓ જે છે આ ડીવાયએસપી ભચાઉના નેતૃત્વમાં આડેસરની ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યો છે, અને આગળમાં જે છે એ લોકોની તપાસ જે છે અત્યારે ચાલુ છે.